આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. થાનગઢમાં તરણેતરમાં લકી ડ્રોના નામે થયેલી છેતરપિંડી અંગે ચોટીલા પ્રાંત અધિકારીને રજૂઆત. ચોટીલા પ્રાંત અધિકારીએ 6 શખ્સો વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કરી તાત્કાલિક ધરપકડ કરવા આદેશ આપ્યા. થાનગઢના તરણેતરમાં લકી ડ્રોના નામે થયેલી કરોડો રૂપિયાની છેતરપિંડી અંગે ભોગ બનનાર લોકોએ ન્યાય માટે ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા સમક્ષ રજૂઆત કરી. રજૂઆત દરમિયાન પીડિતોએ જણાવ્યું હતું કે આયોજકો દ્વારા ગૌશાળા અને આશ્રમના નામે મોટા પાયે ટિકિટ વેચાણ કરી કરોડો રૂપિયાની છેતરપિંડી કરીને ડ્રો સમયસર નકારવામાં આવતા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. ઘટનાથી નારાજ થયેલા લોકોએ ન્યાયની માંગ સાથે પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત સોંપી અને ફરિયાદ કરી હતી. ચોટીલા પ્રાંત અધિકારીએ સમગ્ર મામલે ગંભીરતા દાખવી તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. સાથે ચોટીલા પ્રાંત અધિકારીએ 6 શખ્સો વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કરી ધરપકડના આદેશ આપ્યા હતા અને તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે છેતરપિંડી કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામ ખાતે ગૌશાળા અને આશ્રમના લાભાર્થી લકી ડ્રોના નામે કરવામાં આવેલી કરોડો રૂપિયાની છેતરપિંડીના મામલે ચોટીલા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ કૌભાંડમાં સંડોવાયેલા 6 જેટલા મુખ્ય આયોજકો સાથે ધરપકડના વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા છે અને થાનગઢ પોલીસને તમામ આરોપીઓને તાત્કાલિક પકડીને કોર્ટ સમક્ષ હાજર કરવા કડક સૂચના અપાઈ છે. આરોપીઓએ શ્રી કૃષ્ણ ગૌશાળા અને અનસોયા આશ્રમ અમરાપરના લાભાર્થી લકી ડ્રો યોજવાનો દાવો કર્યો હતો. આ ટોળકી અંદાજે 1 લાખથી વધુ ટિકિટો વેચી દેવામાં આવી હોય તેવું કહેવામાં આવે છે, જેની કિંમત ₹499 પ્રતિ ટિકિટ રાખવામાં આવી હતી. તે ટિકિટો વેચીને આરોપીઓએ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. 15 જાન્યુઆરી 2026ના રોજ તરણેતર ગામ ખાતે યોજનામાં ડ્રો રાખવામાં આવી છે, પરંતુ આયોજકો દ્વારા ડ્રો સમયસર કરવામાં ન આવતા અને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલે ચોટીલા પ્રાંત અધિકારીએ ગૌશાળા અને આશ્રમના નામે કરોડ રૂપિયાની છેતરપિંડી આચરનાર આરોપીઓ સામે વોરંટ ઇસ્યુ કરી તાત્કાલિક હાજર કરવા થાનગઢ પોલીસને ફરમાન કરવામાં આવ્યું છે. આરોપીઓમાં હીરાભાઈ જે ગ્રામભડિયા, લગધીરભાઈ કે કારોલિયા, સુરેશભાઈ આર ઝરવરિયા, મેરાભાઈ એસ ડાભી, નરસિંહભાઈ ડી સોલંકી તથા રમેશભાઈ સી ઝેઝરિયાનો સમાવેશ થાય છે. અત્રેના ચોટીલા સબ ડિવિઝન હેઠળના થાનગઢ તાલુકાના તરણેતર ગામે 2 દિવસ અગાઉ 6 ઈસમોએ લકી ડ્રોનું આયોજન કરવામાં આવેલું હતું. ધ લોટરીજ રેગ્યુલેશન એક્ટ 1998 મુજબ ગુજરાતની અંદર આવા લોટ કરવા, ડ્રો કરવા, લકી ડ્રો કરવા જેવી જે પ્રવૃત્તિઓ છે સંપૂર્ણ પ્રતિબંધ છે. તેમ છતાં પણ 6 થી 7 ઈસમો દ્વારા આ લકી ડ્રોનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં લાખો ટિકિટો છે એ ટિકિટોની વેચણી કરવામાં આવી હતી અને કરોડો રૂપિયા છે ઉઘરાવવામાં આવેલા હતા. જેથી જે લકી ડ્રોનું જે આયોજન કરવામાં આવેલું હતું ત્યાં ખૂબ જ મોટા પ્રમાણની અંદર લોકોના ટોળા ભેગા થયેલા હતા અને લકી ડ્રો ન થઈ શકવાના કારણે ત્યાં અફડાતફડી મચી ગઈ હતી અને જેના લીધે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તેમજ સુલેહ શાંતિમાં ભંગ તેમજ ખલેલ પહોંચાડવામાં આવેલો હતો. જેથી કરીને આ જે લકી ડ્રો કરાવનાર ઈસમો છે હીરાભાઈ જે ગ્રામભડિયા, રહે નાના માત્રા, તાલુકો વિંછિયા, લગધીરભાઈ કે કારોલિયા, રહે કાનપર, તાલુકો થાનગઢ, સુરેશભાઈ આર ઝરવરિયા, નવાગામ, તાલુકો ચોટીલા, મોરાભાઈ એસ ડાભી, ચિત્રાખાડા, તાલુકો વાંકાનેર, નરસિંહભાઈ ડી સોલંકી, વિજળિયા, તાલુકો થાનગઢ અને રમેશભાઈ સી ઝેઝરિયા, રહે અભેપર, તાલુકો થાનગઢ. આ તમામે તમામ 6 ઈસમોએ જે કૃષ્ણ ગૌશાળા તથા અનસોયા આશ્રમના લાભાર્થે આ લકી ડ્રો કર્યો હોવાનો વિગતો સામે આવી છે. જેથી આ તમામે તમામ ઈસમોએ લોટરી રેગ્યુલેશન એક્ટ 1998, ધ પ્રાઇઝ ચિટનીસ એન્ડ મની સર્ક્યુલેશન બેનિંગ એક્ટ 1977 તેમજ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ 126 મુજબના ગેરકાયદેસર કૃત્યો કરેલા હોય. ભવિષ્યમાં આવી કોઈ પણ આ હુકુમતની અંદર આ વિસ્તારની અંદર કોઈ આવી પ્રવૃત્તિઓ ન કરે જે અટકાવવું ખૂબ જ જરૂરી હોય. જેથી કરીને આજે ઉક્ત 6 ઈસમોની સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલા છે અને ત્યારબાદ એમની જામીન અંગેની તેમજ કાયદેસરની પ્રક્રિયા એ હાથ ધરવામાં આવેલ છે.